નમસ્કાર. આજે આપણે શ્રી વિદળા સરોજરી ટ્રસ્ટ KM પટેલ આરોગ્યધામ આપણી પાસે ડૉક્ટર મિલન જોશી સાહેબ આવ્યા છે. આપણે એમાં થોડા પ્રશ્ન છે પેશન્ટોના, તો આપણે એમને પૂછશું. સાહેબ નમસ્કાર. પહેલાં તમે તમારી ડિગ્રી અને અમને પેશન્ટોને જણાવો કે તમે લાસ્ટ ક્યાં કામ કરો છો અને શું ડિગ્રી ધરાવો છો. મારું નામ ડૉક્ટર મિલિંદ જોશી છે. ભુજથી આવું છું. મારી સ્પેશિયાલિટી દાંત પછી આગળ MDS મેં જડબાની સ્પેશિયાલિટીમાં MDS કરેલું છે. મારી બ્રાન્ચનું નામ ઓરલ એન્ડ મેક્ઝિલોફેશિયલ સર્જરી કહેવાય. એમાં મોઢાને લગતા જડબાને લગતા બધા રોગોની સારવારની સ્પેશિયાલિટી કહેવાય. અને છેલ્લા 14 વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું ભુજમાં, અને દર ગુરુવારે મહિનાના પહેલા ગુરુવારે બિદડામાં સેવા આપવા આવું છું. આપણી પાસે અહીં કેન્સરના પેશન્ટ આવે છે, એના જે ચાંદા પડી જતા હોય છે, તો એની પણ સારવાર આપણે અહીંયા કરી શકીએ છીએ. એટલે જે કેન્સરના જે કે તંબાકુના લીધે જે ચાંદા પડતા હોય, જે ચાંદુ મોઢામાં રૂજ ન વળતી હોય, એનું નિદાન આપણે અહીંયા કરી શકીએ. એની સારવાર માટે નહીં, પણ એનું નિદાન આપણે અહીંયા ચોક્કસપણે બાયોપ્સી લઈને કરી શકીએ. પછી અમુક ગુટકા ખાતા હોય ને જેના જડબાટા બંધ થઈ ગયા, એ ઓછા ખુલતા હોય, એના માટે? હા, એના માટે પણ એને એક ફાઇબ્રોસિસ નામનો રોગ કહેવાય છે. પણ એના માટે પેશન્ટની ઘણી બધી કમ્પ્લાયન્સ, એટલે કે પેશન્ટની જો એની આદત છોડવાની તૈયારી હોય તો એની સારવાર પણ છે, એની દવા પણ છે. એવા અમે સ્પેશિયલ ઇન્જેક્શન પણ આપી શકીએ કે જેથી એનું મોઢું જે અત્યારે હોય એનાથી 10 થી 15 mm સુધી ખુલી શકે. પછી અમુક જડબાની નસો દુખતી હોય, જે નસો પીડા થતી હોય, એના માટે પણ સારવાર આપણે અહીંયા થાય છે. હા, જે ઘણી વખત શું હોય કે પેશન્ટને ખબર ન પડતી હોય કે દાંત દુખે છે, પણ એકચ્યુઅલી એને સ્નાયુ કે નસનો પ્રોબ્લેમ હોય, અને ઘણી વખત ન દુખતો દાંત પણ કઢાવી નાખતો હોય કોઈ ડૉક્ટર પાસે, નિદાન ખોટું થતું હોય એટલા માટે. તો એની પણ નિદાન અમે અહીંયા કરી શકીએ. ઓકે સાહેબ, એટલે આપણે સાહેબ કહે છે કે અહીં ઘણી બધી અલગ પ્રકારની સ્પેશિયલિસ્ટ સારવાર થઈ રહી છે. તો જે પણ એવા કોઈ પેશન્ટ હોય તો એને અહીંયા શ્રી વિદળા સરોજરી ટ્રસ્ટમાં ગુરુવારે આવા નમ્ર અપીલ છે. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ. આજે આપણી પાસે વિદળા સરોજરી ટ્રસ્ટમાં એક પેશન્ટ આવ્યા છે, જે આપણે પેશન્ટની મુલાકાત લેશું. તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ દેવરાજ ગઢવી છે. હું કરોડિયા મોટાથી આવ્યો છું. મારા ફાધરને લઈને આવ્યો છું. અહીં શેની સારવાર માટે આવ્યા છો? દાઢમાં દુખાવો છે, એટલે અહીંયા રિફર કરેલા છે મિલિંદ સાહેબ કરીને, અને એનું સારવાર કરાવવા માટે આવ્યો છું અહીં. આજે પહેલી વાર જ આવ્યા છો? જી, હું પહેલી વાર જ આવ્યો છું અહીં. કેવું લાગે છે આજે તમે પહેલી વાર? અહીંયાનું સ્ટાફનું વર્તન તેમ સારવારની પદ્ધતિ બહુ સારી છે, અને નાના માણસોને માટે બહુ લાભકારી છે. ઓકે, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. શ્રી વિદળા સરોજરી ટ્રસ્ટમાં આજે એક બીજા પેશન્ટ આવ્યા છે, એની આપણે મુલાકાત લેશું. ભાઈ, તમે ક્યાંથી આવ્યા છો ને શું તકલીફ છે ને શું નામ છે તમારું? મારું નામ મુસ્તાક છે, મેમણ મુસ્તાક છે. હું માંડવીથી આવ્યો છું. પણ મને શું દાળમાં થોડોક ભરાતો હતો, કાંઈ પણ આપણે જમીએ ને તો ભરાવતો હતો. તો અહીંયા શું બધા કહે કે બિદડા સારો છે, એનાથી પેદા પણ આવ્યો છું. 2003માં આવ્યો છું, 7માં આવ્યો છું, સિમેન્ટને ભરાવતો હતો. પણ હવે આ દુખાવો તો ન થતો હતો, પણ અહીંયાની સારવાર બહુ સારી હોય છે, એટલે હું અહીંયા કને આવ્યો છું. હવે કીધું, સાહેબે કીધું કે દાળ કઢાવવી પડશે. મેં એના ભુજના કોઈક સાહેબ આવે છે, એ લોકોએ કીધું કે દાળ કઢાવવી પડશે, ને કે બાજુવાળી દાળમાં પણ સડો થશે. પણ અહીંયાની સારવાર ને બધું વ્યવસ્થિત છે. હા, બરાબર. ખૂબ ખૂબ આભાર તમારો. ભાઈ ધન્યવાદ.